હેલો ગાઈસ, મારા મિની બ્લોગની અંદર તમારું સ્વાગત છે। તો આજે હું બનાવવાની છું મરચાંની પટ્ટીના ભજીયા। તો આ ભજીયા બનાવવા માટે સૌપ્રથમ તમે મરચાંની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરી દીધું છે, લીંબુ અને ધાણા જીરું એડ કરીને તેને મસ્ત મિક્સ કરી દીધા છે। અને હવે આ મરચાંને આપણે 10 મિનિટ સુધી એમનેમ રહેવા દઈશું। અને 10 મિનિટ બાદ હવે તેની અંદર આપણે થોડી કોથમીર એડ કરી દઈશું। ચોખાનો લોટ છે એ 2 ચમચી જેવો એડ કરવાનો છે, જેથી આપણું તેલ વધારે ના રહે મરચાંની અંદર, એટલા માટે। અને હવે આપણે ચણાનો લોટ એડ કરીને તેને મસ્ત મિક્સ કરી દીધા છે। આ મિક્સ કરવા માટે તમારે થોડો પાણીવાળો હાથ કરવાનો છે, એટલે જે મરચાં છે એ ચણાના લોટ સાથે મસ્ત મિક્સ થઈ જશે। અને હવે આ મિક્સ કર્યા બાદ આપણે તેને તળવા મૂકી દીધા છે। અને હવે આપણા મસ્ત મજાના ભજીયા થઈ ગયા છે રેડી। તો જો તમને આજનો મારો મિની વ્લોગ ગમ્યો હોય તો વ્લોગને લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। બાય બાય।